બાઇબલના પાત્રોમાંથી જીવન બદલનાર પાઠ ભાગ 28 યુસુફનું જીવન. મુશ્કેલીમાં પણ ઈશ્વરને ન છોડો. જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમને કોઈ વ્યક્તિ અન્યાય કરે, તમને દુઃખ આપે અને તમને લાગે તે કોઈ તમારી સાથે નથી, તો શું તમે તેમ છતાં ઈશ્વર પર વિશ્વાસ રાખશો? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં આપો, કારણ કે આજે આપણે એવા વ્યક્તિ વિશે શીખવાના છીએ જેને પોતાના જ ભાઈઓ તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, છતાં તેને ઈશ્વરના પરનો વિશ્વાસ છોડ્યો નહીં. નાની ઝલક ગયા ભાગમાં આપણે યાકોબના જીવનમાંથી શીખ્યા. આપણે જોયું કે યાકોબના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. ઈશ્વરને તેને એક ખાસ વચન આપ્યું. યાકોબ ઈશ્વરનો અનુભવ કર્યો. ઈશ્વરે તેના જીવનમાં પરિવર્તન કર્યું. તેનું નામ ઇઝરાયેલ રાખવામાં આવ્યું. આપણે શીખ્યા કે ભૂતકાળ આપણે આખી ઓળખ નથી. ઈસુમાં નવી શરૂઆત શક્ય છે. જો તમે ભાગ 1 થી ભાગ 26 સુધીના વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ, કારણ કે આ આખી શ્રેણીમાં આપણે બાઇબલના પાત્રોના જીવનોમાંથી એક પછી એક વિશ્વાસના પાઠ શીખી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમારી પરિસ્થિતિ ખરાબ થઈ જાય પરંતુ ઈશ્વર તમારી સાથે હોય તો શું તમે આશા રાખીને આગળ વધશો? ચાલો હવે યુસુફના જીવનમાંથી જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે ઉત્પત્તિ 39:2. યહોવા યુસુફની સાથે હતા અને તે સફળ માણસ થયો અને તે પોતાની મિસરી માલિકના ઘરમાં હતો. આ એક નાનું વચન છે, પરંતુ તેમાં ખૂબ મોટો સંદેશ છે. યુસુફ જ્યાં હતો ત્યાં ઈશ્વર તેની સાથે હતા. પહેલું, યુસુફને પોતાના ભાઈઓએ દુઃખ આપ્યું. યુસુફ પોતાના પિતાનો પ્રિય પુત્ર હતો. તેના ભાઈઓને તેની ઈચ્છા થતી હતી. તેમણે તેને મુશ્કેલીમાં નાખ્યો અને અંતે તે પોતાના ઘરથી દૂર થઈ ગયો. યુસુફ માટે આ સમય ખૂબ મુશ્કેલ હતો, પરંતુ તેની મુશ્કેલી ઈશ્વરની હાજરીનો અંત ન હતો. બીજું, મુશ્કેલીમાં પણ ઈશ્વર યુસુફની સાથે હતા. યુસુફ મિસ્રમાં પહોંચ્યો ત્યાં પણ ઈશ્વર તેને છોડ્યા નહીં. ઉત્પત્તિ 39:21. પરંતુ યહોવા યુસુફની સાથે હતા અને તેમના પર દયા કરી. આપણા જીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે, પરંતુ મુશ્કેલીનો અર્થ એવો નથી કે ઈશ્વર આપણને છોડીને જતા રહ્યા. વચ્ચે એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. જ્યારે તમારી પ્રાર્થનાનો જવાબ તરત ન મળે ત્યારે શું તમે ઈશ્વરને છોડશો કે વધુ વિશ્વાસથી તેમની નજીક આવશો? યુસુફ પાસેથી આપણે શીખીએ છીએ પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ ન બદલાવો જોઈએ. યુસુફ ખોટો રસ્તો પસંદ કર્યો નહીં. યુસુફની સામે ખોટું કરવાની તક આવી, પરંતુ તેને ઈશ્વરને યાદ રાખ્યા અને પાપથી દૂર રહ્યો. તેને કહ્યું, ઉત્પત્તિ 39:9, હું આટલું મોટું દુષ્કર્મ કરીને ઈશ્વર વિરુદ્ધ કેવી રીતે પાપ કરી શકું? આ વચન આપણને શીખવે છે, લોકો જોઈ રહ્યા હોય કે ન હોય, ઈશ્વર આપણું જીવન જુએ છે. ચોથું, યુસુફની મુશ્કેલી પડી છતાં તેને વિશ્વાસ છોડ્યો નહીં. સાચું કરવાને કારણે પણ
યુસુફને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ તેને ઈશ્વરને છોડ્યા નહીં. કેટલીક વખત આપણે વિચારીએ છીએ, હું તો સાચું કરી રહ્યો છું, તો પછી મારી સાથે મુશ્કેલી કેમ આવી? પરંતુ બાઇબલ આપણને શીખવે છે કે મુશ્કેલી હોય એ ઈશ્વરની ગેરહાજરીનો પુરાવો નથી. આજનું મહત્વનું વચન છે રોમન 8:28. જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓ તેમની યોજના પ્રમાણે બોલાવવામાં આવ્યા છે. તેમના માટે બધી બાબતો મળીને ભલાઈ ઉત્પન્ન કરે છે. આનો અર્થ એ નથી કે દરેક મુશ્કેલી સારી હોય છે, પરંતુ ઈશ્વર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સારો હેતુ માટે કાર્ય કરી શકે છે. 5. ઈશ્વર યુસુફને ઊંચો કર્યો. યુસુફના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી, પરંતુ અંતે ઈશ્વરે તેને મિસ્રમાં મહત્વપૂર્ણ જવાબદારી આપી. યુસુફે પોતાની બુદ્ધિ અને શક્તિનો શ્રેય પોતાને આપ્યો નહીં, તે ઈશ્વરને મહિમા આપતો રહ્યો. ઉત્પત્તિ 41:16. યુસુફ ફારૂનને જવાબ આપ્યો, મારામાં નથી. ઈશ્વર ફારૂનને શાંતિનો જવાબ આપશે. કેટલો સુંદર વિશ્વાસ! યુસુફ કહે છે, મારામાં નથી, ઈશ્વરમાં છે. 6. યુસુફ પોતાના ભાઈઓને માફ કર્યા. પછી એવો સમય આવ્યો જ્યારે યુસુફના ભાઈઓ તેની સામે આવ્યા. યુસુફ પાસે બદલો લેવાની શક્તિ હતી, પરંતુ તેને બદલો લેવાને બદલે માફીનો માર્ગ પસંદ કર્યો. ઉત્પત્તિ 50:20. તમે તો મારા વિરુદ્ધ ખરાબ કરવાની યોજના કરી હતી, પરંતુ ઈશ્વરે તેને ભલાઈમાં ફેરવી. આ યુસુફના જીવનનો ખૂબ મોટો પાઠ છે. લોકો આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે, પરંતુ ઈશ્વર આપણી પરિસ્થિતિને પોતાના હેતુ માટે વાપરી શકે છે. આજનો મુખ્ય સંદેશ છે, યુસુફ પાસેથી આપણે શીખીએ. પહેલું, મુશ્કેલીમાં ઈશ્વરને ન છોડો. બીજું, અન્યાયી થાય ત્યારે પણ ખોટો રસ્તો ન પસંદ કરો. ત્રીજું, પાપની તક આવે ત્યારે ઈશ્વરને યાદ કરો. ચોથું, જવાબ મોડો મળે તો પણ વિશ્વાસ રાખો. 5. સફળતા મળે ત્યારે ઈશ્વરને મહિમા આપો. 6. શક્ય હોય ત્યારે બીજાઓને માફ કરો. આજનું અંતિમ વચન યશાયા 41:10. તું ડરતો નહીં, કારણ કે હું તારી સાથે છું. ગભરાતો નહીં, કારણ કે હું તારો દેવ યહોવા છું. હું તને મજબૂત કરીશ. હા, હું તને મદદ કરીશ. હા, હું મારા ન્યાયના જમણા હાથથી તને સંભાળીશ. છેલ્લે જ બેસતો હું તમને પૂછું, જો આજે તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો, તો શું તમે યુસુફની જેમ કહી શકશો, ઈશ્વર મારી સાથે છે, તેથી હું આશા નહીં છોડું? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આજે આપો. આગામી બાબત શું જોવાના છે? ભાગ 28માં આપણે જોઈશું, મૂસા જ્યારે ઈશ્વર આપણને કોઈ મોટું કામ સોંપે ત્યારે ડર દૂર કરીને વિશ્વાસથી કેવી રીતે આગળ વધવું. મૂસાને ઈશ્વરને શું કામ આપ્યું? મૂસા કેમ ડર્યો? ઈશ્વરે તેને કેવી રીતે તૈયાર કર્યો? અને હું તારી સાથે છું. આ વચન આપણને આજે શું શીખવે છે? આ બધું આપણે ભાગ 28માં જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ સંદેશ તમારા પરિવાર અને મિત્રો સુધી પર પહોંચાડો. યાદ રાખજો, પરિસ્થિતિ મુશ્કેલ હોઈ શકે, પરંતુ
ઈશ્વરની આપણી સાથે રહી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મુશ્કેલીમાં વિશ્વાસ, પરીક્ષામાં ધીરજ અને દરેક પરિસ્થિતિમાં આશા આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.